જાય છે સમીરને તબિયત નથી હરખી, એનું મોઢું કડવું કડવું લાગે છે. ઘૂમતી હતી મગજમાં, આવી ગઈ ને? ક્યાં કેવી છે બતાવો. તમને શેનાથી ખુશી થાય? મને મારે. જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો? તો આજ વ્લોગ અમે બહુ વહેલો ચાલુ કરી દીધો છે, કારણ કે હજી અંશને 2-3 મિનિટની વાર છે જવાની. તો વરસાદ કાલનો કન્ટિન્યુ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ તો કહી દે, ગુડ મોર્નિંગ બોલતા બર પડે. બોલ જય શ્રી કૃષ્ણ. ઠંડી છે તો થર્મલ પહેરી લીધું છે, કારણ કે ઠંડીને મચ્છરના પેલું સેન ફ્લાય વાળું છે. તો ઓલું નથી નાના છોકરામાં આવ્યું. સવારમાં અમે મમ્મી દીકરો વેનની રાહ જોઈએ. હમણાં 2 મિનિટમાં નીચે જશું. સમીરજી જોઈએ એવું સરખું છે નહીં, જોઈએ છીએ. આજે સાંજ સુધી રાહ જોઈએ ને તો પછી કાલે રિપોર્ટ કરાવી આવશું. બસ જો અમારા છાતો, અને પછી આપણે આને બંધ કરી દેવાનું. લાલ ફેર લાલ. ચાલો તો આપણે રસ્તા નીચે મૂકી આવીએ, મળીએ પછી પાછા થોડીક વાર પછી. હવે તો આવો વરસાદ જો ચાલુ જ છે કાલનો, ટૂચુક કન્ટિન્યુ. એકદમ ઠંડુ વાતાવરણ કરી દીધું છે. અંશભાઈ અહીંયા બેસી ગયા છે, બેનની રાહ જોવે છે. હવે એની બેન બસ આવવી જ જોઈએ 1-2 મિનિટમાં. કદાચ આવી જ જશે. અંશને વિડીયો ગેમ મંગાવી છે ને, તો આજ આવવાની, કાલે આવવાની હતી, બટ કાલે આવી નહીં. મેસેજ હતો. આજે લગભગ આવી જશે. 25 તારીખ સુધીનું છે. હવે કેદી આવે? 25 સુધી છે. આજ ટ્યુઝડે છે. ચાલો, અંશની બેન આવી ગઈ છે. અંશ જાય છે નિરાતે. હો આજે છે ને વરસાદ ચાલુ, વરસાદ ચાલુ છે અમારે, પણ ધીમો વાતાવરણ સરસ છે. તો સાંજે પછી શાક રોટલી ભાખરી ને એવું કાંઈ ખાવાનું મન થાય નહીં. અને સમીરને તબિયત નથી હરખી, એનું મોઢું કડવું કડવું લાગે છે. તો આપણે વિચાર્યું કે એના માટે બનાવ્યું પુડલા. હે ને સમીર? હા તો કયો. હા, અવાજથી ઓલું કાંઈ નહીં થઈ જાય. તો મસાલા વાળા મસ્ત મજેદાર બેસન કે ચીલે ખાને આ જાઓ આપ સબ લોગ. એટલે પુડલાની પ્રિપેરેશન થઈ ગઈ છે. ચારું કાંદા, લસણ, મરચાં, આદુ બધું ક્રશ થઈ જાય એટલે આપણે બનાવવા માંડીએ પુડલા. ઓકે, ચાલો મળીએ પછી પાછા. બરાબર ને? હા બરાબર. તો સમીર પુડલા ખાઈને બેસી ગયા. તો સ્વાદ આવ્યો તો પુડલાનો કે કડવા જ લાગ્યા હતા? લ્યો, આને ગમે એવું મસાલા વાળું ગમે એવું ખવડાવો, કડવું લાગે. શું કરવું આપણે? તો એમ કરાય, તમારે કારેલું જ ખવાય. અમે કડવું ને અમે કડવું જ લાગે, કંઈ ફેર તો પડવા નથી ટેસ્ટમાં. કાલ કારેલાનું શાક જ કરી દો તમને. બરાબર ને? અંશભાઈ જોવે છે ટીવી. બેગ ભરાઈ ગયું છે, કાલનું રેડી થઈ ગયું, યુનિટ ઉપર મુકાઈ ગયું છે. તે હવે આપણે વાસણ કરવાના છે તો કરી આવીએ. ઘડિયાળમાં વાગ્યા છે 8:15. તો અંશને 15 મિનિટનો ટાઈમ છે હવે. ટીવી જોવો. ટીવી હવે નથી જોવું. તો એવું છે બધું. જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો તમે? તો અત્યારે તો મોસ્ટ ઓફ બધા ઘરમાં જઈ શકે, જવાતું નહીં હોય, કારણ કે વરસાદ બહુ જ છે. તો અમારે પણ બહુ જ છે વરસાદ. અત્યારે પણ ફૂલ ચાલુ છે. ને સમીરની તબિયતમાં હજી સુધારો છે, પણ 100% નથી.
તો વિચાર છે કે આજ પાછો બતાવી આવીએ. તો એ જાય છે અત્યારે એમ તો સાઈટ એન્ડ ઓફિસે ચક્કર મારી આવીએ કે થોડાક ફ્રેશ થઈ જાય બહાર જઈ આવે તો. એટલે જાય છે. આપણે આપણું ઘરનું કામ કરી લઈએ પછી હંસનું ટિફિન દેવા જવાનું છે આજ. તો વરસાદ બહુ છે તો ટુ વ્હીલર લઈને જવાય નહીં. તો સમીર આવશે આજ આપણા ભેગા કે બહુ વરસાદ છે તો ખોટું વળી હેરાન થાય તો દૂર થાય એટલે. તો એવું બધું છે ને પછી શું કરીએ જોઈએ છે. કાંઈ પ્લાનિંગ છે નહીં આજનો તો કાંઈ એઝ યુઝ્યુઅલ રોજનું રૂટીન એ સહી છે ને કંઈ બીજું નવું હશે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. મળીએ છીએ પાછા. આ જો બેગનો ઘા થઈ ગયો, ટિફિનનો ઘા થઈ ગયો ને વિડીયો ગેમ ઘૂમતી જ હતી મગજમાં. આવી ગઈ ને ક્યાં કેવી છે બતાવો. બહુ ઝાઝા ટાઈમથી અંશની વીસ હતી હે ને લેવાની. રેડી કરતા હતા તો ખરા કંઈક કઈ ના થાય સમીરામાં ચાલુ થઈ ગઈ ને. કેટલી ગેમ આવવાની છે? 2000 દૂર આમાં છે ને અહીંયા ઉપર જ્યાં સ્વિચ દીધી છે હા તો જો આ સ્વિચમાં ઓફ કરી દીધી તો ઓફ થઈ ગયું અને આ પાછું ઓન થઈ પછી ઓન થઈ ગયું અને અહીંયા નહીં સાઈડમાં એક વ્હીલ આવે જેનાથી વોલ્યુમ વધે. કેટલા રૂપીસની? તો ખીચડી અને પાલકની ભાજી ખાઈ લીધી છે આજે અમે હે ને અંશ? અરે મને મેસેજ કરવો છે. હું ખોટા નાટક કરમાં નવી વિડીયો ગેમ લીધીશ ને તો હવે અઠવાડિયું 10 દી તો એ જ હાલશે બીજું કંઈ નહીં દેખાય. હાલો હા બહુ મજા આવી હો ખીચડી ને પાલક. હાલો મજા આવે ને હેલ્ધી છે કહેવાય. ને હેલ્ધી હાલો અમારે કાલે છે ને ડ્રામા કરવાનું છે. એમાં છે ને મારે જેમ કે હું 24 યરનો હોઉં ને એવું બધું પહેરીને character જવાનું બનવાનું છે. કપડાં. બુઢા બન કે એક જાને ડોક્ટર આવશે એમાં, એક ચિલ્ડ્રન બનશે અને 2 મોટા બનશે. તો અંશને કાલે સ્કૂલે હા છે હાલો હાલો રાઈટ ઓપન સ્ટેજ ડ્રામા. મીન્સ કોઈ પણ વસ્તુનો ડ્રામા કરવાનો છે એટલે? કે તને નથી ખબર તું આમ તો કરવાનો છે? ડોક્ટર નો કર્યું ડોકોટર. ડોક્ટર નહીં પણ તમારો ટોપિક શું છે? નોટ ટુ સી મોબાઈલ. નોટ ટુ સી મોબાઈલ. કે બહુ છોકરાએ મોબાઈલ જોવો નહીં. હું તો મોબાઈલ હવે અડતો નહીં ખાલી ટીવી અને આ આંખને નુકસાન થાય એટલા માટે. હું ટીવી અને ખાલી આ જોઉં છું. એ તો તારા આજે જ આવી છે હજી 2 કલાક પહેલાં જ આવી. 2 કલાક પહેલા તો એવું છે. એસયુપી ની છે એસયુપી ક્લાસ. શું બોલવાનું છે તું જરાક બોલ તો કરો. નો बोल ने शर्माता था. शर्म क्यों आ रहा है तेरे को? मेरे को शर्मा ये सब लोग को ऐसा लगता है कि अंश को कुछ आता ही नहीं है तो सब ऐसा मत मानना पर मेरे को शर्म आती शर्म क्यों आने बोलना. है. अरे मेरे को आती है. इंग्लिश में तो 2 वर्ड बोल दे. बोल मार દીકરો બોલ. યા બોલવાને મારે Not to see mobile so much. Din 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 din. પછી શું કહેવાનું ડૉક્ટરને? ડૉક્ટરને શું કહેવાનું? Doctor ne. He is blank. He is not seeing anything because he is watching so much of mobile. આવું અંશને બોલવાનું છે એમાંથી થોડુંક તમને કીધું તો હજી છે પણ કહીશ નહીં મસ્તી કરું. ને 2 થી 3 સેન્ટેન્સ જ છે બહુ સાચું નથી. તો એવું છે બધું આજનો મારો દિવસ. છે ને આઈફોન 15 પ્રો મેક્સ મિની. આજ આખો દી વરસાદ એટલો ચાલુ રહ્યો કે વાત જવા જોઈએ. આઈફોન કરતા વધારે ખુશી થઈ છે. તો 2 દિવસ 3 દિવસ થી રાહ જોતો. 3 દિવસ બીજું કુરિયર આવે ને કાંઈ તો અંશને એમ થાય કે મારે ઓલું કાંઈ આવ્યું. અરે સવારમાં કાલ સ્કૂલે જતો હતો ને તોય મને કહીને ગયો કે આજ મારી વિડીયો ગેમ આવી જાય કે
એટલે એવું છે, બધી છોકરાઓને એની વસ્તુ ગમતી હોય, આપણને આપણી વસ્તુ ગમતી હોય. તમે તમને શું ગમે કયો જોઈએ? તમને શેનાથી ખુશી થાય? મને મારી વસ્તુથી ખુશી થાય. હા, પણ શેનાથી થાય? એ ઘણી વસ્તુ હોય ખુશી થાય એવી. તારાથી ખુશી થાય. ડેડી છે ને જેમ રીલમાં બોલે ને એવી રીતે અમારે રિયલ લાઈફમાં બોલવાનું ચાલુ કરી દીધું. એવું રિયલ લાઈફમાં થોડુંક ચાલો આમ ટોનમાં સમય રીલ તો આપણે 5 જ મિનિટ બનાવીએ, બાકી 23 કલાક અને 55 મિનિટ્સ હોય આપણી પાસે રિયલ લાઈફની, બરાબર ને? હવે મોબાઈલ આવે એટલે મને એમ થાય કે રીલમાં રીલ હાલે છે. નહીં, વ્લોગમાં આપણે જેમ એઝ યુઝ્યુઅલ લેતા હોય એમ જ હોય. વ્લોગમાં આપણે બીજું કંઈ ના બોલવાનું હોય, એઝ યુઝ્યુઅલ હોય જ લાઈફ આપણી બતાવવાની છે. એવું છે બધું, ઓકે બરાબર ને? તો થઈ ગયું ને તમને હાવ રેડી? મને રેડી થતું આવે છે. હજી હું તમને પ્રોબ્લેમ છે? એ ઘણા પ્રોબ્લેમ છે. પેટમાં નથી બરાબર ને, એટલે પછી પાલક ને ભાજી ને ખીચડી જ ખાધી. આ જે વિડીયો ગેમ છે ને એમાં બધાયથી પહેલા મેં બધું શીખો. એ વિડીયો ગેમમાં બધાયથી પહેલા મેં શીખું કેવી રીતે ચાર્જિંગ કરવાનું, કેવી રીતે ટીવીમાં કનેક્ટ કરવાની, કેવી રીતે ચાલુ કરવાની, કેવી રીતે વોલ્યુમ વધારવાનું, કેવી રીતે બધું કંટ્રોલ કરવાનું. તારા માટે તો તું જ શીખે, કે અમારામાં શીખીને કે જવાનું તો ના હોય. તમને શીખવાડી તો જો ને. અમારે કાંઈ છે, અત્યારના છોકરા તો હવે બહુ બધા ટેલેન્ટ હો, તમને કાંઈ શીખવાડવું જ ના પડે. તો હવે અંશને સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે લોક પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આજનો લોક અહીંયા જ પૂરો કરીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને શેર પણ કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અંશ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.